અરે મેલી મેલી સૌ કહે, મેલી નહીં તલભાર. માં ભગવતી મેલડી માની જો વાત કરવી હોય તો અમુક માણસો એવું કહે કે મેલી છે એટલે મેલડી કહેવાય, પણ નહીં, ઈ તલભારે મેલી નથી. ઈ જગદંબા તો તૂઠે દિયા દીકરા અને રૂઠે લિયા રાજ. ઈ જગદંબા ધારે તો તમને દૂધ પુત્રને દીકરા દે, અને ધારે ને તો કટોરો હાથમાં લઈને ભીખ મંગાવે. ઈ આ જગદંબા છે. અને એવી માં મેલડી માની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની આપણે વાત કરવી છે. અને મેલડી માનું સ્થાનક ક્યાં ન હોય? આજ દુનિયાનો કયો માણસ એવો છે કે માં ભગવતીને માનતો ન હોય? અને મેલડી માની ઉત્પત્તિ કેવી રીતે થઈ? અને ઉત્પત્તિ થઈ એટલે તરત જ એણે પરચાઓ આપવાનું શરૂ કર્યું. અને પછી અનેક એવા પરચાઓ, એવી આપણે વાતો કરવી છે. માં ભગવતી મેલડી માના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. પણ તનુ એક મેં કોટી બ્રહ્માંડ થાપે, અને તનુ એક મેં થાપે ઉથાપે. માં ભગવતી મેલડી માં ધારે તો એક જ ક્ષણની માલપા આજે આપણી પૃથ્વી છે ને, એ પૃથ્વીના અંડને ભાંગીને ભૂકો કરી નાખવાની ત્રેવડ છે. એટલું નહીં, પણ પાછું આવા બ્રહ્માંડનું સર્જન પણ કરી શકે. અને ઈશ્વરે જ્યારે બ્રહ્માંડનું સર્જન કર્યું એ વખતે 14 બ્રહ્માંડ બનાવ્યા અને 12 સૂર્ય બનાવ્યા. એમાંથી ભગવાન છે ને એને અખિલ બ્રહ્માંડનો માલિક કહેવાય, પણ માતાજી હોય ને એને તો 14 બ્રહ્માંડની જનેતા કહેવાય. એ 14 બ્રહ્માંડમાં કોઈ પણ જીવ હોય એ એને માં તરીકે જ બોલાવવી પડે. અને એવી માં ભગવતી, માં મેલડીની જ્યારે વાત કરવી છે ત્યારે માં મેલડીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો જ્યારે દેવોને અસુરો હેરાન કરતા ત્યારે ઇન્દ્ર, બ્રહ્મા, ઈ વિષ્ણુ જે છે, ઈ જેટલા દેવતાઓ છે ઈ શક્તિને ચરણે જાય. અને માં ભગવતી પાર્વતી એટલે કે પરાઅંબા ઈ શક્તિને ચરણે જઈ અને માં ભગવતીનું, માં શક્તિનું આહ્વાન કરે કે માં આમાંથી બચાવો. દેવતાઓ ધારે તો ભગવાન ભોળિયાનાથ પાસે પણ જઈ શકે. અને શિવ અને શક્તિ અલગ નથી, શિવ અને શક્તિ એક જ છે. એટલે ભગવાન ભોળિયાનાથ છે ને એનું આહ્વાન કર્યા પહેલા માં ભગવતીનું આહ્વાન કરે. કારણ કે અમુક વસ્તુ જે છે એ ભગવાન ભોળિયાનાથથી ન થાય. અમુક અસુરોને ભગવાન ભોળિયાનાથ ન મારી શકે, એના માટે શક્તિનું અવતરણ જરૂરી હોય. શું કામ? કે જે દાનવો છે, જે રાક્ષસો છે, એને વધારે જો કોઈની તપસ્યા કરી હોય, કોઈની ભક્તિ કરી હોય તો ભગવાન ભોળિયાનાથની જ ભક્તિ કરી છે. અને ભગવાન ભોળિયોનાથ એટલે તો ભોળો દેવ કહેવાય. અને એ તરત જ એને જેવું વરદાન જોતું હોય એવું આપી દે. અને વરદાન અપાઈ ગયા પછી એને ભગવાન ભોળિયાનાથ છે એ મારી ન શકે, કારણ કે એને વરદાનો એવા માંગી લીધા હોય. અને ભગવાન ભોળિયાનાથ એમ કે જેણે મારી ભક્તિ કરી હોય અને એને હું કાંઈ આપું નહીં તો હું દેવ નો કહેવાવ. અને પછી આપ્યા પછી પાછું લેવાય નહીં. એટલે ભગવાન ભોળિયાનાથ છે અમુક અસુરોને ન મારી શકે પોતાએ વરદાન દીધા હોય. એટલે ત્યાં શક્તિની જરૂર પડે. અને ત્યારે ભગવાન ભોળિયાનાથ છે એ દેવતાઓને એમ કે તમે હવે શક્તિનું આહ્વાન કરો, અને શક્તિ પ્રગટ થાય ત્યારે જ આ રાક્ષસોનો વિનાશ થાય. અને પછી દેવો છે, એકવાર એમ કહેવાય છે કે દેવોની પાછળ એ રાક્ષસો થયેલા અને હાહાકાર મચી ગયેલો ભાઈ. અને ત્રાહિમામ કરતા એ જદી માં શક્તિનું આહ્વાન કર્યું છે. અને માં ભગવતી છે એ પરાઅંબા છે એ પ્રગટ થઈ અને કીધું કે બોલો દેવો, તમારે આવવાની જરૂર કેમ પડી? મારું આહ્વાન કેમ કરવું પડ્યું? અને એ વખતે દેવતાઓ છે હાથ જોડી અને વિનંતી કરે છે કે હે માં, નમો આદિ અનાદિ તુહી છો ભવાની, તુહી જોગ માયા, તુહી બાક બાની, તુહી ધરણી આકાશ દીપો પસારે, તુહી મોહ માયા. અરે તુહી વિશેષુલ ધારી ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન પતિ ન સતી, કરંતી કિલોલય ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની. અરે ઉદાનમ અપાનમ સેહીન સેહીન માતા ન તાતા ન ભ્રા
માતા સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયા ન છાયા વિશે ગયા જગદંબા હે ભગવતી. આ અસુરો છે ઈ દેવતાઓનો તો સંહાર કરે છે, દેવતાઓને તો હેરાન કરે છે. પણ એ વખતે માં ભગવતી જ્યારે પ્રગટ થયા ત્યારે માં ભગવતીને પ્રાર્થના કરી અને દેવતાઓએ એટલું કીધું કે માં, દેવતાઓને તો રાક્ષસો હેરાન કરે છે, પણ જે સર્વ શક્તિ છે એ શક્તિઓને એક રાક્ષસ જે છે એ રાક્ષસ ઊંડા કૂવામાં રહે છે અને નુરિયો મસાણીયો નામ છે. એ નુરિયા મસાણીયાને શક્તિ સિવાય કોઈ હણી શકે એમ નથી માં. હવે આ જે નુરિયો મસાણી છે એની મૂછુમાં સર્વશક્તિને એને બાંધી દીધી છે, એટલે બીજી શક્તિઓ કંઈ કરી શકે એમ નથી. હે પરાંબા, હે જગદંબા, હવે તમે કંઈક કરો. અને એ વખતે માં ભગવતી છે ઈ શક્તિએ એમ કીધું કે તમારે મૂંઝાવાની જરૂર નથી, બધી વ્યવસ્થા થઈ જાય. દેવતાઓ નીકળી ગયા અને પછી માં ભગવતી જે પાર્વતીજી છે, પરાંબા છે, એ ભાઈ બેઠા અને પોતાના શરીરમાંથી મેલ ઉતાર્યો અને એ મેલની એક પૂતળી બનાવી અને એ પૂતળીને પ્રાણ પૂરી અને સર્વ શક્તિ આપી. ભાઈઓ, પ્રાણ પૂર્યો અને સર્વ શક્તિ આપી અને કીધું કે હવે તારે ઊંડી કુઈ જે છે જ્યાં નુરિયો મસાણીઓ રહે છે, ઈ નુરિયા મસાણાને મારવાનો છે. ઈ નુરિયા મસાણીને મારીને તું આવજે. તું સામાન્ય નથી, મારી સંપૂર્ણ શક્તિ તારામાં છે એમ કહી અને પછી જે પૂતળી બનાવી હતી ઈ પૂતળીમાં પ્રાણ આવ્યો ને એમ કહેવાય છે કે શક્તિએ શક્તિનું આહવાહન કરી અને ઈ જે પૂતળી છે મેલમાંથી બનેલી ઈ પોતે એમ કહેવાય છે કે હાથમાં હથિયાર ધારણ કરી માં શક્તિને પ્રણામ કરી અને આકાશના માર્ગે ઘરા કરતી ઉપડી ભયો. ઈ નાનકડી એવી બાળકી, એટલે જે દેવતાઓ જોતા હતા એમ કહેતા હતા કે આ બાળકી કોણ છે, આનું નામ શું છે? કે આ તો નનામી છે, આનું કોઈ નામ નથી, આ નનામી બાળકી છે. ત્યારે સર્વપ્રથમ નામ માં ભગવતી મેલડી માનું એ નનામી બાળકી તરીકે પડ્યું અને પછી આકાશના માર્ગે ઘરા કરતા કરતા એમ કહેવાય છે કે જે જગ્યાએ નુરિયો મસાણી ઊંડા કૂવામાં હતો ત્યાં જઈ અને નુરિયા મસાણીને કીધું કે નુરિયા, તે શક્તિઓને તારી મૂછમાં બાંધી રાખી છે ને, એ શક્તિઓને હવે છોડી દે, નહીતર તારું મૃત્યુ પાકું છે. પણ નુરિયો માન્યો નહીં અને એ જ વખતે એ નુરિયાને ત્યાં ને ત્યાં આ નનામી બાળકીએ એમ કહેવાય છે કે મારી નાખ્યો અને મારી અને એની મૂછને કાપી અને એમાંથી સર્વશક્તિને જે બાંધેલી હતી નુરિયા મસાણીએ ઈ સર્વશક્તિને છોડાવી અને માં ભગવતી પાર્વતીજીની પાસે જ્યારે આ નનામી બાળકી આવી ત્યારે માં ભગવતી છે એમ કહેવાય છે કે ખુશ થઈ ગયા કે બાપ, હે બાળકી, તું મારા મેલમાંથી બની છો અને તે નુરિયા મસાણીને મારી અને દેવતાઓને શાંત કર્યા છે, દેવતાઓના દુઃખ હર્યા છે અને આ સર્વ શક્તિને છોડાવી છે, એટલે હું તારી ઉપર આનંદિત થઈ છું અને તું મારા મેલમાંથી બની છો, એટલે આજથી તારું નામ મેલડી. આ મેલમાંથી ઉત્પત્તિમાં ભગવતી મેલડી માની થઈ અને પરાંબાનું બીજું રૂપ એટલે જ માં ભગવતી મેલડીમાં. અને કીધું કે જા, આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ તારું ભજન કરશે, તારું સ્મરણ કરશે તો એના દુઃખ દર્દ છે ઈ પરાંબા શક્તિ છે ઈ મટાડી દે. તારા કોઈ વ્રત કરશે, તારા કોઈ અપવાહ રહે, એના સર્વે દુઃખ છે હું મટાડીશ. એમાં ભગવતી પાર્વતી એમ કહેવાય છે કે આ નનામી બાળકીનું નામ મેલડી પાડ્યું અને પછી ધીમે 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 એમ કહેવાય છે કે દુનિયાની અંદર માં ભગવતીનું નામ છે એ ગાંજવા માંડેલું અને ઘરે ઘરે માં ભગવતી મેલડી માના ભક્તો થયા. એમાંના
બે ભક્તો, બે સગા ભાઈઓ, એકનું નામ જીવણ અને બીજો ભાઈ એનું નામ જગમાલ. એ બંને એમ કહેવાય છે કે માં મેલડીના પરમ ઉપાસક. અને માં મેલડી છે એની ભાઈ આમ સામે આવીને વાતું કરે, સમરે હોંકારા દે. અને એમાં જે જગમાલ છે, એ જગમાલ જ્યારે જ્યારે પાવો વગાડે ને ત્યારે એ પાવાને સાંભળવા માટે માં ભગવતી સાક્ષાત માં મેલડી સામે આવીને ઊભી રહ્યો, બુટકી અસવાર થઈ અને સાક્ષાત માં મેલડી છે ઈ આવીને ઊભી રહે અને એમ કે વગાડ બાપ, તારા સુર છે ને એમાં તો હું મગ્ન બની જાઉં છું. અને ઘણી વાર માં મેલડી છે એ કલાકો સુધી આ જગમાલનો પાવો સાંભળવા માટે મગ્ન બની અને ઊભા રહી જાય. પણ એમાં એકવાર ઘટના એવી બની, જીવણ અને જગમાલ એ બંને ભાઈઓ છે એ એકવાર ધોળકા અને ધંધુકાના ટીંબે ગયા. અને એમાં ત્યાંથી જ્યારે પાછા વળ્યા એ વખતે કડીમાં મલ્લાવરાવ જે છે એનું રાજ, અને એ રાજમાં ચોરી થયેલી. અને એ ચોરીનો જે આરોપ છે એ જીવન અને જગમાલ ઉપર નાખવામાં આવ્યો કે આ જે અજાણ્યા લોકો અહીંથી જાય છે ને એ લોકોએ ચોરી કરી છે. અને રાજાએ હુકમ કર્યો કે બંનેને પકડી લ્યો. અને જીવન અને જગમાલને પકડવામાં આવ્યા, પકડીને રાજમાં લઈ ગયા. અને રાજાએ ક્રોધિત થઈ અને કીધું કે આને અંધારી કોટડીમાં પૂરી દો ને હાથ પગમાં બેડિયું પહેરાવી દો. હાથ પગમાં એ બેડિયું પહેરાવી અને જેલમાં પૂરી દીધા ભાઈ, અંધારી કોટડીમાં. અંધારી કોટડીમાં પૂરી દીધા. એ વખતે બંને મૂંઝાણા કા હા વગર વાકે આપણે આજે જેલમાં પુરાણા છીએ, પણ હવે આપણી ભગવતી સિવાય આપણને બીજું કોણ બચાવે. માં ભગવતીને પ્રાર્થના કરી ભાઈઓ, માં મેલડી માને પ્રાર્થના કરીને કીધું કે આય માં, હે જગદંબા, અમે તો આ સંસાર સાગરના નાનકડા એવા તરવૈયા છીએ. માં તારવા વાળી તો તું છો, હવે તાર તોય તું ને માર તોય તું, અમારે તો તારા આધારે જીવવાનું છે. જગદંબા વારે આવજે, હો ભગવતી તું વારે આવજે. એટલી જ્યાં પ્રાર્થના કરી ત્યાં તો ઘરા કરતી જગદંબા છે એ બુટકી અસવાર થઈને માં મેલડી છે જેલમાં પ્રગટ થઈ ગયો. નાની બાળકીના રૂપે માં ભગવતી છે એ આવ્યા ત્યારે એટલો બધો એ અંધારી કોટડીની અંદર પ્રકાશ પડ્યો કે જીવન અને જગમાલની આંખો છે એ બંધ થઈ ગઈ. અને ધીરે ધીરે જ્યારે આંખ ખોલી ત્યારે માં ભગવતી છે એ સામે આવીને કહે છે કે જીવન, જગમાલ, શું કામ પડ્યું બાપ? મને આરાધના કરવાની જરૂર શું પડી? કે માં જોતા નથી અમે જેલમાં છીએ. હે કે હા જેલમાં છીએ. કે બાપ જગમાલ વગાડ તારો પાવો, આજ મારે તારો પાવો સાંભળવો છે. અને જગમાલ કહે છે કે માં હાથ પગમાં તો બેડિયું બાંધેલી છે, પાવો કેવી રીતે વગાડવો? અને એ વખતે એક નજર છે એ બેડીઓ ઉપર માં ભગવતી મેલડીએ નાખી. ત્યાં તો ખટ 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 કરતી બેડીઓ છે એ જેલમાં તૂટી ગઈ. બેડીઓ તૂટી ગઈને કીધું કે હવે પાવો વગાડ. અને પછી જગમાલ છે એ પાવો મંડેલો વગાડવા. અને કડીના જેલની અંધારી કોટડીની માલપાઈ મીઠા મધુરા પાવાના સુર મંડેલા વાગવા. અને માં મેલડી છે એ સુરમાં મગ્ન થઈ ગયા. અને હવાર પડી ગયું ભાઈ. અને પછી માં મેલડીમાં છે અદ્રશ્ય થઈ જાય છે. અને મેલડીમાં તો અદ્રશ્ય થઈ ગયા, આ લોકો તો હજી જેલમાં રહી ગયા. પણ ભગવતીને કંઈક વાત રાખવી હશે, એવા કંઈક પરચાઓ આપવા હશે. જીવનદાન જગમાલને જેલમાંથી છોડાવ્યા નથી, ખાલી બેડીઓ તોડી છે. અને સવારે સૈનિકોને ખબર પડી ભાઈ કે આની બેડીઓ છે એ તૂટી ગઈ છે જેલમાં. અને સૈનિકોએ આવીને રાજાને વાત કરી કે આ લોકોમાં કંઈક અદ્ભુત તાકાત લાગે છે કે આની બંનેની હાથ પગની જે બેડીઓ હતી એ તૂટી ગઈ છે. અને એ વખતે પાછા રાજમાં બોલાવી અને ફરી વખત બંને હાથ પગમાં એમ કહેવાય છે કે બબે ત્રણ મણની ઈ બેડીઓ પહેરાવી દીધી ને ગળામાં પહેરાવી દીધી ભાઈઓ.
અને કીધું કે હવે આને લઈ જાઓ ને પાછી અંધારી કોટડીમાં પૂરી દો. ફરી વખત જેલમાં પૂરવામાં આવ્યા અને પછી જીવણ અને જગમાલ જેલમાં જઈને માં ભગવતીને ફરી વખત પ્રાર્થના કરી કે માં, તારી ભક્તિનું આ ફળ અમે આ ભોગવીએ. હે જગદંબા, આ જે કડીનો રાજા મલ્લાવરાવ છે ને, ઈ તો રાવણ કરતાય નકામો છે માં. આના દુઃખ અમારથી હવે સહન થતા નથી હો. અને ત્યાં તો ભાઈ એમ કહેવાય છે કે પવન જેમ આવતો હોય પવન વેગે ભગવતી બુટીએ અસવાર થઈને આવી હો. અને આવી એવી ઝડપથી આવી માં મેલડીમાં કે કડીના જે કાંગરા હતા ને ઈ ગાયબ થઈ ગયા. અને એમ કહેવાય છે કે આ બંનેને બેડીઓ તોડી અને જેલમાંથી બહાર કાઢી અને માં ભગવતી મેલડીમાં છે ઠેઠ એની ઘરે મૂકી જાય છે. ઘરે તો મૂકી આવ્યા અને હવાર પડ્યું અને રાજમાં હાહાકાર મચી ગયો કે કડીના જે કાંગરા છે એ ગાયબ થઈ ગયા છે. એ કાંગરા છે એ રાજમાં એ જે મહેલ છે એની અંદર ગળી ગયા છે. કડીના કાંગરા અંદર વયા ગયા અને જેલમાંથી આ બે કેદીઓ હતા જેને ચોર તરીકે ઓળખતા હતા લોકો, કે બે ચોર છે એ ભાગી ગયા ને એની જે બેડીઓ હતી, બબે મણની બેડીઓ પગમાં હાથમાં પહેરાવેલી હતી, એ પણ તૂટી ગઈ. અને રાજાને ખબર પડીને વધારે ક્રોધિત થયો ભાઈઓ કે ગમે એમ થાય, જોજો અહીંયા કઈ વિચાર કરતો નથી કે આવી ઘટનાઓ કેમ બને છે કે આવી કડીના કાંગરા ખોવાઈ ગયા અને જેલમાંથી બેડીઓ તૂટી ગઈ અને જેલના તાળા નથી તૂટ્યા છતાંય આ બંને જેલમાંથી બારા કેવી રીતે નીકળી ગયા. આ કઈક ચમત્કાર હોવો જોઈએ એવું કઈ મનમાં લાગ્યું નહીં, વિચાર્યું નહીં અને હુકમ કરી દીધો કે ગમે એમ થાય એ બંનેને પકડીને મારી સામે હાજર કરો. બસ મલ્લાવરાવે હુકમ કરી દીધો અને સૈનિકો ગામડે ગામડે ગોતવા માટે નીકળી ગયા. અને એમાં જીવણ અને જગમાલ છે એ પોતાના ઘેરે હતા ને ત્યાં ઘરેથી પકડી અને રાજાની સામે હાજર કર્યા ભાઈ. અને એ વખતે એક બાજુ બેહાડી અને રાજા છે એ પ્રશ્ન કરે છે આ બંનેને, જીવનને જગમાલને, કે તમે જાદુગર છો અને તમારામાં એવું કંઈક જાદુ છે કે તમે બેડીઓ તોડી નાખો છો અને આ કડીના કાંગરા ખોવાઈ ગયા છે. આ તમારી પાસે કંઈક જાદુ છે તો જ આવું બને, નકર આવું બને નહીં. અને એ વખતે આ બંને એમ કહે છે કે મહારાજ, અમે નિર્દોષ છીએ, અમે ચોરી નથી કરી અને તમને જે જાદુગર લાગે છે એ કોઈ જાદુ અમારી પાસે છે નહીં. અમારી ઉપર તો માં મેલડીની કૃપા છે. આ બધી લીલા છે એ માં મેલડીમાં કરે છે અને એના ચાળા કરવા રહેવા દેજો. અને છતાંય મલ્લાવરાવ છે એ સમજતો નથી અને કીધું કે આમ જેલમાં નહીં પણ આને હવે મારી નાખવા પડશે. આની પાસે એવું કંઈક જાદુ છે કે અમારું રાજ પણ લઈ જાય, એટલે હવે ગમે એમ થાય આને મારી નાખવા પડશે. અને સૈનિકોનો હુકમ કર્યો કે 4-5 હાથી મંગાવો અને મોટામાં મોટો પથ્થર હોય એને એવી રીતે દળતો મૂકો અને આને આગળ હોવડાવી દો. આ પથ્થરને એની ઉપરથી દેડવી દો એટલે પથ્થરના વજનથી આના હાડકાનો કચુરો બોલી જાય અને બંને છે એ મરી જાય. એવી રીતે હુકમ આપી દીધો. અને આ બંનેને એમ કહેવાય છે કે ડુંગરના એક ઢાળમાં હોવરાવવામાં આવ્યા અને એક હાથી દ્વારા મોટો પથ્થર હતો એને હાથી દ્વારા ધક્કો મરાયો અને પથ્થર છે એ દળતો દળતો આવ્યો ભાઈ આ બંનેની પાસે. પણ ત્યાં તો માં ભગવતી મેલડી આવી ગઈ હતી. પથ્થર હતો ને એ પથ્થરમાં એવો ચમત્કાર થયો કે જે મોટો પથ્થર હતો ને એ પથ્થરની જગ્યાએ એ ફૂલનો મોટો દડો બની ગયો ભાઈઓ. ફૂલડા બની ગયા, એ પથ્થરમાંથી ફૂલડા બની ગયા. અને આ રાજા છે એ વધારે ક્રોધિત થાય છે કે આને તો આમાંય જાદુ કંઈક આવડતા લાગે છે. અને કીધું કે હવે એને બંનેને પકડી અને રાજમાં લાવો અને ગરમ જે તેલ હોય છે એ તાવો માંડો અને ગરમ તેલ હોય ને એ તેલની અંદર આને તમે ડુબાડી દો.
મોટા પાત્રની અંદર એમ કહેવાય છે કે તેલ છે ગરમ થવા મૂક્યું. આપણે જે મેલડીમાંનો તાવો કરીએ છીએ ને, આ શરૂઆત એ વખતે થયેલી જ્યારે મેલડીમાંની ઉત્પત્તિ થઈ હતી. એ વખતે નીચે આગ હળગાવવામાં આવી અને ઉપર છે એ મોટું પાત્ર મૂકવામાં આવ્યું ને એમાં તેલ ભરવામાં આવ્યું ને ફૂલ તેલ છે એ ઉકળી ગયું. એ વખતે આ બંનેને એમ કહેવાય છે કે સૈનિકોએ પકડી અને ઉકળતા તેલની અંદર ઘા કર્યા ભાઈઓ. પણ આને બંનેને તો વિશ્વાસ હતો કે અમારી પહેલા તો અમારી જગદંબા અમારી 2 ડગલા આગળ હોય. માં ભગવતી છે 2 ડગલા આગળ હશે એ મેલડીના વિશ્વાસ હે. એમ કહેવાય છે કે અંદર પડ્યા તો જરાય તેલ છે ગરમ ન લાગ્યું. અને જેમ નાના છોકરાઓ પાણીમાં છબછબિયા કરતા હોય એમ છબછબિયા કરીને દાંત કાઢતા કાઢતા એ તેલથી નાવા માંડ્યા. અને એ વખતે આ રાજાને એમ થઈ ગયું કે આ હા હા હા, આટલું બધું આની પાસે જાદુ છે શું કાંઈ ખબર પડતી નથી. અને પછી રાજાએ નક્કી કર્યું કે આને એક બાજુ લઈ જાઓ ગઢના કાંગરે ઉપર, અને જે મોટી તોપ છે ઈ તોપની આગળ એને બાંધી દો અને તોપ ફોડો. ઈ ગોળાની સાથે આના પણ ભૂકા બોલી જાહે. ઈ તોપથી આને ઉડાડી દો બંનેને. એ હુકમ કરી દીધો અને તોપ શરૂ કરવામાં આવી. અને તોપની આગળ આ બંને ભાઈઓને જીવણને જગમાલને બાંધી દીધા. અને એ વખતે તોપનો ગોળો જ્યારે હળગાવ્યો, તોપ ફોડવાની તૈયારી હતી. એ વખતે માં ભગવતી માં મેલડીમાં છે ઈ હિમાલયમાંથી એને નીકળવું. અને હિમાલયને માં મેલડીએ કીધું કે હિમાલય તારે એક કામ કરવાનું છે. કે શું? કે તારે ભમરીનું રૂપ લઈ અને આ તોપ છે ને એની આગળ બેસી જવાનું છે અને પાણીના રેલા હકાવી દેવાના છે ને પછી આગળ મારે શું કરવું એ હું કરીશ. કે કાંઈ વાંધો નહીં. હિમાલય છે એ ભમરીનું રૂપ લઈ અને તોપની આગળ એમ કહેવાય છે કે બેસી ગયો તોપના નાળસાની અંદર. અને અહીંયા તોપ હળગાવવામાં આવી. એ ભયંકર ભડાકો થવાને બદલે પાણીનો ફુવારો છૂટ્યો. અને એવો ફુવારો છૂટ્યો કે ત્યાંથી માં ભગવતીએ એવો ચમત્કાર કર્યો કે એ પાણી બંધ જ ન થયું. અને પાણી હાલતું હાલતું ધીમે 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 જે આખું નગર છે, રાજાનું રજવાડું છે, એમાં પાણી છે ભરાવા માંડ્યું ભાઈઓ. એવું પાણી ભરાવા માંડ્યું કે હમણાં આખું નગર છે ડૂબી જાહે, આ રાજ છે ડૂબી જાહે. અને એ વખતે ઈ મલ્લાવરાવ નામનો જે રાજા છે એ મલ્લાવરાવ આવી અને આ બંને ભાઈઓની માફી માંગે છે કે મને માફ કરો. અને એ વખતે આ બંને ભાઈઓ એમ કહે છે કે આ બધી લીલા છે એ માં મેલડીની છે. માફી માંગી હોય તો માં મેલડીની માંગો, તમે એની ભૂલ કરી છે. અને પછી માં મેલડીની આરાધના કરી ભાઈ મલ્લાવરાવે. અને મેલડીની આરાધના કરીને માં ભગવતી છે એ પ્રગટ થઈ. પછી જોજો કૃપાળી કેવી હોય ભગવતી. ક્રોધિત થાય અને પછી કોઈ એની માફી માંગે તો કૃપાળી કેવી હોય. તૂઠે દિયા દીકરા અને રૂઠે દિયા રાજ. રૂઠી જાય તો રાજ પણ લઈ લે અને તૂઠવાન થઈ જાય તો તમે માંગો એ આપી દે. અને જ્યારે માફી માંગી મલ્લાવરાવે એ વખતે માં ભગવતી મેલડી છે એ પ્રગટ થઈ અને એમ કહે છે કે માંગી લે, હવે તારે જે માંગવું હોય એ માંગી લે, હું તને આપી દઉં. અને એ વખતે મલ્લાવરાવ એમ કહે છે કે કડીના કાંગરા જે ગાયબ થઈ ગયા છે ને એ કાંગરાને બારા કાઢો અને તમે ત્યાં વાસ કરો. અને માં ભગવતી મેલડીમાં છે એ કહે છે કે હવાર પડતાની સાથે સૂરજ ઉગશે એ વખતે તારા કડીના કાંગરા છે એ બારા આવી જાહે અને હું ત્યાં મારો વાસ કરીશ અને તું મને પૂંજજે, કાંઈ વાંધો નહીં. અને હવાર પડ્યું ભાઈ અને કડીના કાંગરા છે બારા આવી ગયા. ભગવતી મેલડીમાં એ ત્યાં વાસ કર્યો. એ જગ્યા આજે પણ કોટડાવાળી મેલડી તરીકે ઓળખાય છે અને મલ્લાવરાવના મહેલવાળી મેલડી તરીકે પૂંજાય છે. એ ભગવતીની એમ કહેવાય છે કે એવી કૃપા હોય ત્યારે એ બધું થાય. અને બીજી પણ એક આપણે વાત કરવી છે. અને કહેવાય છે ને કે રાજા વાજા ને વાંદરા રીજે તો રાજ આપે અને ખીજે ને તો બચકું ભરી લે. એમ એવી જ એક ઘટના બની છે
જે મેલડીની એવી વાત છે કે અમુક માણસ છે ને એને સમજાતું જ નથી. અમુકને એમ લાગે છે કે આ બધી અંધશ્રદ્ધા છે, પણ નહીં. જ્યારે જ્યારે માં ભગવતી મેલડીનો તાવો થતો હોય ને ત્યારે તમે જોજો, તમને એ શક્તિનો આભાસ થશે. પણ અમુક ન માને એના માટેની આ વાત છે કે વઢવાણમાં માધવસિંહ નામનો રાજાનું જ્યારે રાજ હતું અને ઈ છે એ આવી વસ્તુમાં માનતો નહીં અને રાવળ દેવો ડાક જે વગાડતા હોય એને મારે, ભુવાઓને મારે અને એમ કે માતાજી જેવું આ દુનિયામાં કાંઈ છે જ નહીં અને હોય તો ચમત્કાર બતાવો, આવી વાત કરે એ વઢવાણમાં. અને પછી એમ કહેવાય છે કે એક દિવસ રાજાએ જેટલા આ પરગણામાં, જે વઢવાણ પરગણામાં આજુબાજુમાં જેટલા ભુવાઓ હતા એ ભુવાઓને બધાને આમંત્રણ આપ્યા કે રાજાએ તમને બોલાવ્યા છે. એટલે ભુવાઓને એવું લાગ્યું કે રાજા છે એને કંઈક હવે માફી માંગવી લાગે છે ને એને શક્તિનો કંઈક આભાસ થયો લાગે છે, એટલે આપણને હવે એ ખુશ કરી દેશે, આપણને કંઈક આપશે એવું વિચારીને ભુવાઓ છે એ બધા રાજ દરબારમાં આવ્યા અને માધવસિંહ નામનો એ રાજા છે એ વઢવાણમાં પોતાની સભા ભરીને બેઠો છે ને ભુવાઓ આવ્યા અને કીધું કે આવો, કે હા, કે તમને માતાજી ઉપર બહુ ભરોસો છે ને? કે હા, અમને તો ભરોસો હોય જ ને, ત્યારે જ અમે ભુવાઓ છીએ. કે ભુવાઓ છો ને અને તમને જો વિશ્વાસ હોય ને તો આ જુઓ તમે, આ આગમાં અંગારામાં જે લોઢાના મોહરા તપી રહ્યા છે ને ઈ તમારા ગળે પહેરાવવાના છે અને પછી ખબર પડશે કે તમારામાં કેટલો વિશ્વાસ છે. આ લોઢાના મોહરા જે અંગારામાં તપી રહ્યા છે ઈ તમારા ગળામાં પહેરો અને તમને કાંઈ થાય નહીં તો માતાજી હાચી, ઈ મારા પ્રમાણ જોવે. અને ભુવાઓ છે મુજાણા ભાઈઓ, કરવું શું? અને માં ભગવતી મેલડીની આરાધના કરી ભાઈ. શું કામ? કે વઢવાણમાં જે નકટી વાવ છે, વઢવાણની સીમમાં એ નકટી વાવમાં માં ભગવતી બેઠી છે. એટલે એ નકટી વાવની મેલડીને એમ કહેવાય છે કે આ ભુવાઓ છે યાદ કરે છે કે એ માં બચાવજે તું હો. અહીંયા આરાધના કરવી અને અહીંયા માં ભગવતી છે એ બુટી અસવાર થઈ કે આજ ગમે એમ થાય મારી ભુવાઓની લાજ રાખવી છે. એ બરાબર એ વાવમાંથી માતાજીને બહાર નીકળવું અને એક ભરવાડનો દીકરો છે એ વાવે પાણી પીવા માટે આવેલો અને ભરવાડના દીકરાને માં મેલડી એમ કહે છે કે તારે અહીંથી રાજમાં જવાનું છે ને હું તારા શરીરમાં શક્તિ આપું છું, હું પોતે પ્રગટ થાઉં છું અને તારા શરીરમાં મારો પવન આવશે અને તારે અહીંથી રાજમાં જવાનું છે ને તારે એક પછી એક પરચાઓ દેતા જવાના છે, તારે મૂંઝાવાનું નથી, તારે આરે હું છું. અને ભરવાડનો છોકરો છે આવ્યો અને રાજ દરબારમાં આવ્યો અને ધૂણતો કહેવા માંડ્યો ભાઈ કે હે રાજા, હે માધવસિંહ, હું મેલડી બોલું છું અને તારે જે પ્રમાણ માંગવા છે ને એ માંગી લે હવે. અને ત્યારે માધવસિંહ નામનો વઢવાણનો એ રાજા છે એ એમ કહે છે કે મારે ઈ પ્રમાણ જોવે કે જે અંગારામાં લોઢાના મોહરા તપી રહ્યા છે ને ઈ ગળે બાંધી દો તો હું માનું. અને ત્યારે એમ કહેવાય છે કે ગળે બાંધી દીધા હો ભાઈ, ગળે બાંધી દીધું ઈ લોઢાનું મોહરું. અને રાજા છે જોતો રહી ગયો અને ઓલા છોકરાને કઈ ફરક ન પડ્યો. અને પછી માં ભગવતી મેલડી છે સાક્ષાત પ્રગટ થયા ભાઈઓ. અને પછી રાજા છે એ માફી માંગે છે કે માં મને માફ કરી, મારાથી ભૂલ થઈ. અને એ વખતે માં મેલડી એમ કહે છે કે મને એક વચન આપ કે તારી ગાદીએ મેલડીના નામનું તિલક કરવાનું અને તારા આખા પરિવારને મને પૂંજવાની. અને એ વખતે ઈ માધવસિંહ નામનો રાજા છે ઈ માતાજીને વચન આપે છે કે માં મારી ગાદી ઉપર મેલડીના નામનું જ તિલક હોય અને અમે બધાએ તમને પૂંજશું. અને આજે પણ ઈ નકટી વાવની મેલડી ઈ ત્યાં પણ જાજો અને દર્શન કરજો. આવા અદ્ભુત પરચાઓ માં ભગવતી મેલડી માતાજીના છે. એટલે કીધું છે કે
હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલોય ચીથરા તણો ધૂણે. પણ અહીંયાનો તમારો ભાવ હોવો જોઈએ, તમારો પ્રેમ હોય તો એ જગદંબા તમારી વારે આવે આવે અને આવે જ. કારણ કે વિશ્વ